નમસ્કાર દર્શક મિત્રો, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। બગસરા એસટી ડેપોની વિસાવદર રોડની એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપરથી નીચે ફસાઈ જતા આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રે હાશકારો લીધો। રોડ ખરાબ હોવાથી અવારનવાર આવા અકસ્માત સર્જાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો। બગસરા એસટી ડેપોની વિસાવદર રોડની એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપરથી નીચે ફસાઈ જતા આશરે 40 મુસાફરોનો આબાદ બચાવ થતા તંત્રે હાશકારો લીધો। રોડ ખરાબ હોવાથી અવારનવાર આવા અકસ્માત સર્જાતા ગામ લોકોમાં રોષ ભભૂક્યો। એસટી તંત્રના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા। અમરેલીના બગસરા એસટી ડેપો ખાતેથી ઉપરથી એસટી બસ બગસરા વિસાવદર વાયા સાપર ગામે જવા સવારે 9:30 કલાકે ઉપરથી બસમાં દરરોજ 35 થી 40 મુસાફરો આવ જાવ કરતા હોય તેવા સમયે બગસરાથી વિસાવદર જતી એસટી બસ સાપર ગામ નજીક રોડ ઉપર વાહનને તારાવા જતા સાઈડમાં રોડ નીચે ઉતરી જતા એસટી તંત્રમાં દોડધામ મચી ગઈ। રોડ અતિશય બિસ્માર હાલતમાં હોય અવારનવાર આવા નાના મોટા અકસ્માત સર્જાતા હોય છે તેવા સમયે ફરી આશરે 40 જેટલા મુસાફરની બસ રોડ નીચે ઉતરી રોડમાં ફસાયેલ હોય મોટી દુર્ઘટના ન સર્જાતા તંત્રે હાશકારો લીધો। ઘટના સ્થળે એસટી તંત્રના અધિકારીઓ દોડી આવ્યા। અન્ય વાહનની મદદથી મહા મુસીબતે રોડમાં ફસાઈ ગયેલ બસને બહાર કાઢવામાં આવી ત્યારે સાપર ગામના લોકોએ જણાવ્યું હતું કે આ રસ્તો અતિશય ખરાબ હોવાને કારણે દર્દીને હોસ્પિટલ લઈ જવામાં પણ મુશ્કેલી પડે છે અને આ રોડ ખરાબ હોવાથી લોકો ત્રાહિમામ પુકારી ગયા છે। તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જુએ છે કે કેમ? હવે બિસ્માર હાલતના રોડ રસ્તાઓ ક્યારે બનાવશે તેવા લોકોએ વેધક સવાલો કર્યા। અશોક મણવર, સૌરાષ્ટ્ર ધારા ન્યૂઝ, અમરેલી।